ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ યોજના વિશે ચાલો આપણે સમજીએ. યોજનાનું નામ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે, જેને ઇંગ્લિશમાં કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ તરીકે ઓળખવામાં આવે છે. યોજનાનો વિભાગ આપણે જોઈએ તો આ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આ યોજના આવે છે. યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે? ગુજરાત સરકારના કર્મચારી, નિવૃત્ત કર્મચારી, ઓલ ઇન્ડિયા સર્વિસના કર્મચારી અને તેના આશ્રિતોને આ લાભ મળવાપાત્ર છે. યોજનામાં કયો લાભ નહીં મળે? તો ઓપીડી અને ઓપીડી અંતર્ગત સારવાર કર્મચારીઓને મળવાપાત્ર નથી. યોજનામાં કેટલો લાભ મળશે? તો કે કુટુંબ દીઠ 10 લાખ વાર્ષિક તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર છે. આની અંદર કયું કાર્ડ કઢાવવું જોઈએ? તો કે આ કાર્ડ એબી, પીએમજય, મા કાર્ડ એમાં જી સિરીઝનું કાર્ડ કઢાવવાનું કર્મચારીઓને રહેશે. કઈ એજન્સી કાર્ડ કાઢી આપશે? તો કે સ્ટેટ હેલ્થ એજન્સી, જેને ટૂંકમાં SHA દ્વારા કહેવામાં આવે છે, દ્વારા કાર્ડ કાઢી આપવામાં આવશે. અત્યારે કાર્ડ ના હોય તો કેવી રીતે તબીબી સારવાર માટે લાભ મેળવો? જો કોઈ કર્મચારી કે પેન્શનર્સને કાર્ડ અત્યારે ઉપલબ્ધ ના હોય તો તેને તબીબી સારવારની જરૂર હોય તો ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવારનો નિયમ 2015 અને ઓલ ઇન્ડિયા સર્વિસના કર્મચારીને મેડિકલ એટેન્ડન્ટ્સ રૂલ 1954ના નિયમો અનુસાર મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળશે. ક્યારથી લાભ મળશે? તો કે આ યોજનાનો ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખ એટલે કે 15/5/2025થી લાભ મળવાપાત્ર છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો.